वर्णिवेशर्मणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहमविचिन्तये। ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः। श्रीहरिकृष्णाय घनश्यामाय नीलकण्ठाय श्री सहजानंद स्वामिने नमो नमः। કાલે કયો વિષય આલે છે? હેલો, હજી પ્રણામનું જ છે. પ્રણામનું થોડુંક છે. હજી પ્રણામનું હાલે છે. કાલે એવું આવ્યું હતું કે જે છેલ્લે જે દેવ પ્રતિમાને, સંન્યાસીને, દંડીને જે જોઈને પ્રણામ નથી કરતો એ પ્રાયશ્ચિતનો ભાગીદારી છે. પછી એક હાથે કોઈ પ્રણામ કરે એમાં શું કીધું તું? એક હાથથી જે પ્રણામ કરે આમ તેનું જે કાંઈ જીવનભરનું કરેલું પુણ્ય નિષ્ફળ થઈ જાય છે. મહારાજે એક કરે પ્રણામ ન કરો એવું લખ્યું છે. સત્સંગી જીવનમાં પણ આવે છે ને, એક હાથે પ્રણામ ન કરવો. હરિલીલામૃતમાં આવે છે, સત્સંગી જીવનના તૃતીય પ્રકરણમાં પણ આવે છે. શું કહો છો? પણ માળાનો વિધિ છે જ નહીં. માળા હોય તો હાથ જોડાય. હા, એટલે અત્યારે અમુક વસ્તુ કાઢવા જાય ને તો આપણે નાસ્તિકમાં ખપીએ. એટલું બધું ખોટું પ્રવર્તી ગયું છે. આ એકલા સાધુ નથી બગડ્યા. બધાને થોડો થોડો હિસ્સો છે. અને એનું મૂળ કારણ હોય તો બ્રાહ્મણ ને સાધુ બગડ્યા એટલે જ સમાજ બગડ્યો. બરાબર, બ્રાહ્મણ ને સાધુ એને કહી દીધું હોત કે આમ કરાય ને આમ ન કરાય તો આટલું બધું જલ્દી ન પ્રવર્તી જાત. જે મહારાજ ગયા ને 200 વર્ષ થયા ત્યાં 80 વર્ષથી તો ભૂહાવા મળ્યું. ભગવાન ગયા તરત જ આ ચાલુ થવા મળ્યું હતું. તમને ખબર આપણા સંપ્રદાયનો એક પ્રસંગ છે કે નાવલી ગામમાં બધા સંતો અને હરિભક્તો અને મહારાજ, આચાર્ય મહારાજ અને નંદ સંતો બધા ગયા હતા. રઘુવીરજી મહારાજનું નામ છે. બધા ગયા હતા અને ખાલી પહેલાના વખતમાં પુસ્તક ઉપર આમ વીંટવાની પાટી આવતી, એ રેશમની ભાળી ગયા. એટલે આત્માનંદ સ્વામી ઊભા થઈ ગયા. પછી ગુણાતીતાનંદ સ્વામીને, ગોપાળાનંદ સ્વામીને બધાને ભેગા કર્યા. એ કે હજી તો મહારાજ ગયા અને એની કિરણ સમા, સૂર્ય હજી હાથમાં એની કિરણ સમા આચાર્ય રઘુવીરજી મહારાજ છે અને આપણે મહારાજના મળેલા છે, ત્યાં જ જો રજોગુણ આવી ગયો હોય તો પાછળ શું થશે? માટે બધાના પુસ્તકો મંગાવો. રઘુવીરજી મહારાજની સભા બોલાવી. રઘુવીરજી મહારાજે બધાને સંતોને બોલાવીને કીધું તમારા બધાના પુસ્તકો લેતા આવો. અને એ પુસ્તકો ઈ જમાનામાં કઈ બીજા કોઈ નહીં હોય, શાસ્ત્ર જ હશે ને. એ શાસ્ત્ર હતા, એને ફરતી બાંધવાની પાટી જે હતી, પટ્ટી 1 ઇંચ પોળી આવે અને આમ ફરતું બાંધવાની આવતી. એ પટ્ટી રેશમની હતી તો એ રઘુવીરજી મહારાજે બધાને કપાવી નાખી પટ્ટીયું. અને એનો ઢગલો બહુ મોટો થયો અને એને હળગાવી. એ કે આજ આપણે હયાતમાં જો આ રજોગુણ એટલો આવી ગયો હોય પાછળ શું થશે? પછી એ જ પ્રસંગમાં એ જ
વિશ્રામમાં એવું લખ્યું છે કે એકવાર બધા સંતો છત્રીઓ રાખવા માંડ્યા હતા. સંતો છત્રી રાખે અને પટારા રાખવા માંડ્યા હતા. ત્યારે કે ગોપાળાનંદ સ્વામીએ પટારા અને છત્રીઓ કઢાવી વડતાલમાંથી, એવી વાત આવે છે. હવે ઈ જમાનામાં છત્રી રાખવા માંડ્યા હોય અને જો કઢાવી નાખતા હોય તો અત્યારે કેટલું કઢાવવું પડે એમ છે. જો કે અત્યારે હપુસા કાઢવા પડે એમ છે. શેડો હળી ગયો હોય તો આપણે એને એટલું કાપી નાખીએ. હવે વચ્ચેથી જ આગ લાગી. પણ તોય હું તો ઘણી વાર વિચાર કરું હો કે આચાર્ય મહારાજ શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજને કરોડ કરોડ ધન્યવાદ દેવાય. કારણ કે બધા જ બગડ્યા તોય એને સુધારવાની મહેનત કરે. એના જેવી સામર્થ્ય કહેવાય નહીં હો કોઈ નહીં. રઘુવીરજી મહારાજ ને એ બધી વખતે તો ઝાઝા સાથ દેનારા હતા. રઘુવીરજી મહારાજ, વિહારીલાલજી મહારાજ, ઠેઠ આનંદ પ્રસાદજી મહારાજ સુધી બધા જ સાથ દેવા વાળા હતા કે અધર્મને કાઢવામાં. અને અત્યારે બધા જ અધર્મ કરવામાં સાથ દેવા વાળા છે. છતાંય જો એને બીડું ઝડપ્યું હોય ને હાથમાં ધજા લીધી હોય, આ કઈ જેવી તેવી સામર્થ્ય ન કહેવાય. સમજ્યા? એટલે આપણે રઘુવીરજી મહારાજ મહાન છે એવું શાસ્ત્રમાં લખ્યું છે, મોટા સંતો કહેતા, એ આપણે માનીએ છીએ. પણ આપણે જોયું નથી, અનુભવ્યું નથી. પણ આ એવા સમર્થ છે એ તો આપણે જોયું. સમજ્યા? એટલે આ પહેલેથી જો બધાને બ્રેક રાખી હોત ને તો વાંધો ન આવત. પણ હવે બગડી ગયા પછી આપણે એને હરખું કરવા જઈએ તો થોડુંક કઠણ પડે એને. કારણ કે ચા પ્રવર્તી જ ગયો ને પછી આપણે ચા બંધ કરવાનું કહીએ તો કે બધા પીવે છે ને તમે એમને શું કાંઈ એકને ના પાડો? રિવાજ જ થઈ ગયો. લે, પહેલાના વખતમાં તમારા ગૃહસ્થાશ્રમમાં ઓલી શું કહેવાય, કંકુ પગલાનો રિવાજ નહોતો. હતો? આ ક્યાંથી નવું આવ્યું? અને એ કયા શાસ્ત્રને આધારે છે કહો? તમારા ભગવાન જ ફિલ્મ વાળા છે તો પછી ક્યાં વાત રહી? એ કેટલા કેટલા ચાંદલો થાય, રૂપિયો નાળિયેર દે, એવું કાંક જુદું જુદું હતું. પેલા રૂપિયો નાળિયેર દે ને, રૂપિયો નાળિયેર દે. પેલા શું કહેવાય, વાગદાન થતું, પછી રૂપિયો નાળિયેર, પછી ચાંદલો કરવાનો. આ વિધિ આપણા પરંપરામાં જૂના જમાનાથી જોતા આવીએ બાપા, બરાબર ને? પછી આ કંકુ પગલા તમે જોયા હતા? હજી તમને આમાં નહીં હળી ઉજતી હોય કે આ નવું હું આવ્યું ઈ. અને છતાંય પાછા એમાં આપણે જો વિરોધ કરીએ તો અધાર્મિક થઈએ. બધા બાપા શું કહે છે, સાચું ને? તમારું હાલે નહીં. હવે તો તમારે ખૂણામાં બેહવાનું, નવા કપડા પહેરાવી દે ને ગળી વાળા. હા, એને ખાલી મોરા ના રાખે કે અમારે એક દાદા જીવે હજી. બાકી દાદાને કોઈ પૂછતું નથી. આપણા હિન્દુ ધર્મની રીતિ શું છે, કોઈ દાદાને પૂછતું નથી. હા, સાચી વાત છે. જો એ દાદાને ગમતું નથી અમુક વસ્તુ, પણ છતાંય જે વિચક્ષણ પુરુષ હોય ને, ડાયો માણા હોય ને, એ સમજી જાય. સમજ્યા? કે અમુક વસ્તુ ન કરાય. હા, લાકડા કે કેવું લાકડા જેવું કરી નાખ્યું કે પૈસા દેવાના એટલે દઈને લખીને વહી આવવાનું હોય. એના બદલા વળે કે ફોટા વાળો જ્યાં સુધી ન હોય ત્યાં સુધી નોટ પકડીને ઉભું રહેવાનું. હા, દેખાવ થઈ ગયો, દેખાવ. સમજ્યા?
હકીકતમાં અંતરનો આશીર્વાદ હોય. એને બદલાને માથે હાથ રાખીને ફોટો જ્યાં સુધી ન પાડે ત્યાં સુધી ઊભું જ રહેવાનું બાપાને હોતે. હે એવું દાદાને કેવું લાગે? મોઢું જ્યાં છે ને રહેવા દે ની કેમ કેવું છે કહો લ્યો. અને હકીકતમાં હારા ઉભા હોય ત્યાં સુધી જે દીકરાની વહુ જે નવા બનવાના છે એનું મોઢું ન જોવાતું. એના બદલાના અત્યારે તો 15 દી ઓલા શું કે વરદી ઘેરે તમારે ત્યાં કામ કરી જાય. એને ખબર ન હોય મારા ઘરનો ઉમરો કેવો છે. હા શું કહેજો, તમે મોડી લો છો એને બધાને ખબર હશે એવી તો. હે ઠીક એવું છે. ઠીક અગાઉ કામ કરી જાય પછી 10 દિવસ જ રાખવાના હોય એમ. કેવું થઈ ગયું આ સમાજ બહુ બગડતો જાય છે. અને એમાંય માઈ કાંગલા સાધુ અને બ્રાહ્મણ થઈ ગયા છે, જે કોઈને સાચું કહેવાની હિંમત જ નથી. લે હે કહેવાનો હેતુ એ બગડ્યા આ બે એટલે જ તમને બધા બગડ્યા. આ જો કહેનારા હોય ને પકડી રાખે ને, કાલ સવારે તમને આજ મેં એક વિડીયો સાંભળ્યો એમાં બોલે છે એ કે બ્રાહ્મણે એમ કહી દીધું હોત કે મુહૂર્ત નથી તાર થાય એ કરી લે જા. ના એ તો કઈક નાના દાદા આ તારીખે તો વાડી મળી છે તો શું કરવું? એ કે કાંઈ વાંધો નહીં કે એક પાલી કે અડદની દાળ આપી જાય છે ને એટલે જપ કરી લે. હવે અડદની દાળમાં ગ્રહો નડતા બંધ થાય. એ ગળીઓ હવે અડદની દાળ આપી જાય ને એમાં જો ઓલું થતું હોય એવું મેં આગળ વિડીયો સાંભળ્યો. અને હકીકત આવું જ છે બધું. ભૂદેવ હોય તરત એમ કહી દે કે એટલું કરી નાખ એટલે થઈ જાય બધું હરખું. અને એ આગળ બહુ રોવાનો વારો આવશે, બહુ રોવાનો વારો આવશે. અત્યારે કદાચ મારી વાણી કદાચ કોઈને કડક લાગતી છે, ઘણા સાંભળતા નથી, વયા જાય છે, અને ઘણા ટાઈમે આવતા નથી સાંભળ. પણ આ વાણી તમને અત્યારે કડક લાગે પણ ભવિષ્યમાં એમ થાય કે કહેતા હતા સાચું હતું એમ. એનું કારણ છે આપણે આમાંથી વાંચીએ છીએ. હું મારા અંદરમાંથી ઉગેન બોલવું એવું નથી. આપણે આ વાંચીએ છીએ, આ વાંચવાનું ગમતું નથી કોઈને, એ સાંભળવું ગમતું નથી. તો એ કેટલો આમ જોઈએ તો એ મોટો નાસ્તિક કહેવાય. જે શાસ્ત્ર જ વંચાય છે એ જો એને ન ગમતું હોય તો એ નાસ્તિક કહેવાય, નાસ્તિક. કારણ કે ખાલી મોરો ખાલી મંદિરનો રાખે છે, બાકી મંદિરના દેવ જે પધરાવેલા છે એને જે કીધું છે એ કરવાની તાલાવેલી જરાય નથી, બિલકુલ નથી. એ ભગવાન કહીને ગયા છે એ કરવું જ નથી. આગળ આપણે એમ કહીને 17 વખત હાથ ધોવા પડે ને આમ કરવું પડે, કે એ બધું હવે એ હૃદય ચોખ્ખો હોવો જોઈએ કે. એટલે આ બધું છે ને હાથે કરીને પોતે હલવાવાના ધંધા કરે છે ને એ સારું નથી. એટલા માટે ભોજન બેસવું, ભોજન કરવું, સૂવું અને ગુરુજનોનું અભિવાદન કરવું અને પ્રણામ કરવા, આ બધા કાર્યો પગરખા કાઢીને કરવા જોઈએ. બોલો, જયારે બેહે ને ત્યારે પગરખા એટલે બૂટ ચંપલ કાઢીને બેહવાનું હોય. ઘણા તો બૂટ હોતા બેહી જાય છે. બેહતી વખતે બૂટ કાઢી નાખવા પડે, ભોજન કરતી વખતે બૂટ ચંપલ કાઢી નાખવા પડે, લગ્નના ફેરા ફરે ને ત્યારે બૂટ ચંપલ કાઢવા પડે. આ તો એમનેમ તમે બ્રાહ્મણને દેવ માનો છો, અગ્નિને દેવ માનો છો, અને એની હારે તમે ખેલવાડ કરો છો, એની હારે રમત કરો છો. શું કહો તમે? બૂટ ચંપલ કાઢવા પડે. હા, ઉભા ઉભા ખાવાનું કર્યું છે એ જ ખોટું છે. હાલતા જાય ને ખાતા જાય. હા, કોઈને તકલીફ હોય ને બેહવા ઉઠવામાં જેને તકલીફ પડતી હોય એ ઠીક છે. બાકી ધરતી માતા છે, માતાના ખોળામાં બેહીને જ જમાય. બને ત્યાં સુધી જેને શરીર સ્વાસ્થ્ય છે, સારું છે, ત્યાં સુધી નીચે બેહીને જમવાનું આયોજન કરાય.
ખુરશી ઉપર તો દાદા હોય, જેને તકલીફ હોય, એ કદાચ બેહે તો દોષ નહીં, બાકી એ સારું નહીં. બાકી સૂતી વખતે બૂટ ચપ્પલ કાઢી નાખવા પડે. ઘણા તો એમને બૂટ હોતા હોઈ જાય, એવાય જોયા છે. અને જ્યારે ગુરુનું અભિવાદન કરો, ગુરુને પગે લાગો, ત્યારે પણ બૂટ કાઢી નાખવા પડે. ગુરુજનો કીધું આમાં. એટલે સંતોને પ્રણામ કરો, બ્રાહ્મણને પ્રણામ કરો, કે તમારા માતા પિતા, વડીલ, મોટા ભાઈ હોય, એ બધાને તમે પ્રણામ કરો ને, ત્યારે તમારે બૂટ ચપ્પલ કાઢી નાખવા પડે. આ વિધાન છે. આપણે અહીંયા હમણાં એક પીએસઆઈ આવ્યા હતા, એ લાઈનમાં હોવા છતાંય 5-10 મિનિટ સુધી બહાર ઉભા રહ્યા. મેં તો આ બહાર શું કરતા છે? તો એની પાસે ગન હતી. એ ગન એને પટ્ટો, એનું કવર હોય ને, એ ચામડાનું હતું, અને પટ્ટો ચામડાનો હતો, અને બૂટ હતા. બૂટની અંદર મોજા પહેરેલા, કે એ એને અડેલા હોય. એટલે મોજા, બૂટ, પટ્ટો અને ગન બધી વસ્તુ બહાર મૂકીને આવ્યા. એનો માણસ હોય ને, એને કે ઘડીક તું હાસે, પછી અહીં દર્શન કરવા આવ્યા. અત્યારે કોઈ પોલીસ અહીંયા દર્શન કરવા આવે ને એને કહે ને, સાહેબ પટ્ટો બહાર કાઢતા હો, એ તમને અંદર બહાર કાઢી નાખે પટ્ટાને બદલે. વતાવાતા નથી અત્યારે, કારણ કે એને આપણા હિન્દુ સંસ્કૃતિની ખબર જ નથી. એટલા માટે અમુક વસ્તુ છે ને એ હોવી જોઈએ. અને કોઈ પણ વખતે પ્રણામ કરો, બૂટ ચંપલ કાઢી નાખવા પડે. પ્રણામ એટલે દંડવત કરતી વખતે જ નહીં. પ્રણામ કરો ને ત્યારે 2 હાથથી પ્રણામ કરવાના, એક હાથે કોઈ દી પ્રણામ ન કરાય. બીજો, જોડા પહેરીને, માથું ઢાંકીને અને હાથમાં રાખીને જે પ્રણામ ન કરવા જોઈએ. શું કીધું? જોડા પહેરીને કોઈ દી પ્રણામ ન કરાય. પ્રણામ માથું ઢાંકીને કોઈ દી ન કરાય. પહેલાના વખતમાં તરત દાદા પાઘડી લઈને બગલમાં નાખી દેતા હતા, કરતા ને. જો કે હવે ઈ પ્રશ્ન તો છે જ નહીં. પાઘડી જ નથી તો. અને હાથમાં કાંઈ રાખીને પ્રણામ કરવા, કોઈ વસ્તુ હોય ને હાથમાં પ્રણામ કરો તો પણ યોગ્ય નથી. તો આમાં આવી માળા, સમજ્યા? પણ બીજી વાત એ પણ બતાવી, સ્ત્રીએ માથું ઢાંકીને જ પ્રણામ કરવા. સ્ત્રીને પાસે ઉઘાડ માથે નહીં. પણ હવે એને ઢાંકવાનું જ નથી રાખ્યું, પછી ક્યાં વાત રહી? ઓઢણું રાખ્યું જ નથી. હા, કોઈને લાજ કાઢવાનું રહ્યું નથી, માથે ઓઢવાનું રહ્યું નથી. એમ નમ ક્યાં જાહે સંસ્કૃતિ? કાલ સવારે તમારા છોકરા પૂછશે, તમારા છોકરા તમને પૂછશે કે મમ્મી પપ્પાને કહેશે કે આપણો રિવાજ કેવો, તો હું તમે કહેવો હું? કે આપણે બેટા, આપણે જો આમ રહેવું જોઈએ, આમ સાડી પહેરવાની હોય, આમ કરવાનું હોય, તો એ એમ કે તો તમે આવું શું કામ પહેરો? કાલ સવારે કહેવાના છોકરા. હવેના છોકરા બહુ તૈયાર છે. એમ કેમ? એક સાધુને એક એના ચેલાએ પ્રશ્ન કર્યો, એ કે આ સંતો લાકડાના પત્રમાં ખાય છે ને આપણે થાળીમાં ખાઈ, એનું કારણ શું? તો એને શું જવાબ શું આપ્યો? કારણ કે બીજો હતો જ નહીં. એ કે આવા કપડા પહેરે ને એને પત્રમાં ખવાય, ને આપણે પહેર્યા એવા પહેર્યા હોય ને તો એ કે થાળીમાં ખવાય. લે હાલ, એને એવો અર્થ કર્યો. કારણ કે એનો બીજો ઓપ્શન જ નથી, બીજો જવાબ છે જ નહીં. એટલે પછી એને એવો જવાબ દેવો પડે. એમ તમારે પછી આવો જ જવાબ દેવો પડશે, કારણ કે તમારી પાસે બીજું ઓપ્શન જ નથી. હાવ બેફામ વર્તી ગયા છો, એટલે તમારે પછી જવાબ આવા જ દેવા પડશે, ઉલટ પલટ ઉટપટાંગ જવાબ દઈ અને છોકરાને મનાવાના રહે. કેવું સરસ વાત લખી છે. હું તો મેં 2-3 વાર જાહેરાત કરી કે બહેનોએ મંદિરમાં આવો ત્યારે હાડી જ પહેરવી જોઈએ. તમે કોઈ જગ્યાએ મહેમાનગતિ કરવા જાવ, ત્યાં કેવા ટીપટોપ થઈને જાય છે બધા. મંદિરમાં આવો એટલે બહેનોએ હાડી જ પહેરવી જોઈએ. પણ તમે પાછા તમારું હાલતું નથી.
હું તમારું નથી કહેતો, તમારી વાત નહીં, દાદાની વાત નથી. હા જો એ મોટું ભૂલ કહેવાય, બહુ ખોટું કહેવાય. 50 વર્ષ પછીના બહેનો પણ જો ડ્રેસ પહેરીને પેન્ટ બુશર્ટ પહેરીને જો આવતા હોય તો એ સંસ્કૃતિનો દાટ વાળવા આવ્યા છે. તમારી પેઢીને ઉઠાડવા માટે એ તમારા ઘરમાં આવ્યા છે. સમજ્યા? બહેનોનો ડ્રેસ છે જ નહીં, હાડીમાં જ શોભે. ભક્તિ માતા જો, આ બાજુમાં લક્ષ્મીજી જુઓ, રાધાજી જુઓ, આ ડ્રેસ છે બહેનોનો. અને ઘણા નાઇટ ડ્રેસ પહેરીને પુરુષો મંદિરમાં આવે છે. નાઇટ ડ્રેસ ઓલા લબર જેવા, હાવ લગર વગર પેન્ટ જેવા, શું કહેવાય, હા કૂતરો ઓલા ભેંસ આવી ગઈ હોય એવા હાવ. મંદિરે આવો ત્યારે પણ કપડા જુદા હોવા જોઈએ. ઘણા બરમોડા પહેરીને આવે છે, ઘણા તો સડા પહેરીને આવે છે. અમુક બોલાય નહીં આપણે, અમુક નો કરાય. એ તમે આવો છો દર્શન કરવા, પણ ભગવાનની મર્યાદા તમે નથી પાળતા તો ભગવાન નારાજ છે. જ્યાં ભગવાન બહુ નારાજ થાય. આવી વસ્તુને કોઈ ગ્રહણ જ નહીં કરે. જોજો, એ કે એ બધી જૂના જમાનાની વાતો છે. હે ઓહલાવી નાખે, આવી વાતો જાણે કે સાંભળી જ નથી એવું ભાવ. એટલે આ બધું છે ને એ પતનની નિશાની છે. પણ એક દિવસ રોવાનો વારો આવશે. હું ઘણી વાર કહું છું, અત્યારે આ વાત કડક લાગશે, પણ એક દિવસ સ્ત્રી માત્ર ને રોવું ન પડે તો યાદ કરજો આપણને. કારણ કે જેને લાજ કાઢવાનો રિવાજ હતો એ તો હાલો એક કોર કાઢ ગયો, પણ અત્યારે લાજ કાઢવાની જે ઉપકરણ હતું, જે સાડી હતી, એ હાડીને ઘા કરી દીધો. અને પાછી હાડી ન લઈ જો પાછા ઝઘડે ખરા હો. પાછા પહેરવાની તો ન જ હોય એવું છે કે નહીં? કેવું આમ જો હુકમી કહેવાય. દીકરીને તમે વેવિશાળનું કાંક કહો ને, એટલે કે ખેતી છે, કે ખેતી નથી, કે તો નથી દેવી. આને હું ખેતી કરવા મોકલવાના છે? પાછા કે ખેતી નહીં કરે. હે ઠીક ઠીક, જેમ જેમ ખૂટતું જાય એમ વેચતું જવાય, એમ એ હાટું કરતા હોય. આ હકીકતમાં આપણે આનંદમાં કાઢીએ છીએ ને, આ હેઠું જોવા જેવું કહેવાય. આવું બધું પ્રતિપાદન કરવું પડે ને, એ હિન્દુ સંસ્કૃતિને હેઠું જોવા જેવું કહેવાય. સમજ્યા? બહુ બહુ પ્રવર્તી ગયું છે. અને હવે આવું કહેનારા વધી વધીને અમે 2-5 જણા હોય તો અમારું કોઈ સાંભળે નહીં. કારણ કે મોટા ભૂંગળા વાગી ગયા હોય. હવે અમારું તો કોણ સાંભળે? હવે આવડા ઓલા શું કહેવાય, ડીજે વાગતા હોય, ત્યાં પછી તમે ઢોલકી લઈને કીર્તન ગાવા બેહો, ત્યાં કોણ સાંભળે તમારું? હે જે સ્ત્રી પતિની હત્યારી હોય, જો સાંભળજો, જે પતિની હત્યારી હોય, હત્યા કોને કહેવાય? ઘણા તો એમ કે હું ગળા સીપ દીધી હોય તો જ હત્યા કરી કહેવાય. પતિની હત્યારી હોય, જે સ્ત્રી રજસ્વલા હોય, જે સ્ત્રી પર પુરુષ સાથે સંબંધ રાખનારી હોય, જે સ્ત્રી સૂતિકા હોય, જે સ્ત્રી ગર્ભપાત કરવા વાળી હોય, જે સ્ત્રી કૃતજ્ઞ હોય અને ક્રોધી હોય, તેને કદી પ્રણામ નહીં કરવા જોઈએ. એ પ્રણામને લાયક જ નથી. આ હું તમે પગે લાગવા આવો છો? શું કીધું? પતિનું માનતી ન હોય એ હત્યા છે, એના વચનનો ઘાત છે. નહીં આપણા સંપ્રદાયમાં પ્રસંગ આવે, શ્રીજી મહારાજે કીધું કે નળિયું હરખું કરી દે, કે મહારાજ ઊંચું છે, કે મારા ખભા ઉપર પગ દે. એ કે તમારી ઉપર થોડો પગ દેવા. મહારાજ કે જીભ ઉપર તો દેશો તું, ખભામાં તને વાંધો. હું કઉ છું એલા તું માથે દે તો તું એમ માનતો નથી. હે સમજાય? એમ જે સ્ત્રી પોતાના પતિનું માનતી ન હોય, એ પછી ભગવાનને પ્રણામ કરે, પ્રદક્ષિણા ફરે. ભગવાન કે એને પ્રણામ કરવા જેવા છે જ નહીં. કારણ કે જેની થઈ એનું નથી માનતી, તું મારી એની થવાની. બરાબર ને? ઓલા બિચારા 2-5 લાખ ખર્ચ્યા છે ને, એનું નથી માનતી. મેં તો તને કઈ દીધું નથી.
અને પછી પાછા આપણે કહીએ તમે એવો માતા ચપિતા, તમે એવો બંધુ, ભગવાન કે આઘો જા. અહીંયા ખોટે ખોટો કાલાવાલા કરીમાં. હા, શું ખોટું? આમાં આપણે સમજવાનું છે, ખાલી સ્ત્રીઓનું નહીં. હા, આપણે જેના થયા છે એનું આપણે માનતા નથી, જે હયાત છે એનું માનતા નથી. ગોપાળાનંદ સ્વામીનો ફોટો પૂજીએ છીએ. હયાત છે એનું માનતા નથી. રઘુવીરજી મહારાજનો ફોટો પૂજીએ છીએ. રઘુવીરજી મહારાજના ફોટા વિમુખ હોય રાખે છે. શું કામ? એ હવે કેવા આવવાના નથી અને હરિભક્તોને છેતરવાના. અમે આચાર્યને માનીએ છીએ કે હું જે કહે છે એનો ફોટો હું એને તો કંકોત્રીમાં નામી નહીં. તો આ હરિભક્તોને છેતરવા સિવાય બીજું શું છે? કહો. છેતરવાના ધંધા છે કે અમે ખાલી આચાર્યને માનીએ છીએ. આ નવું તોત ઊભું કર્યું છે એનું કારણ શું છે? અજેન્દ્ર પ્રસાદજી મહારાજ જો આજના સંદર્ભમાં, જો કે ઘટના ઘટે એમ જ નથી, એને સપનું છે, ઘટના ઘટે એમ જ નથી, છતાંય એના મનમાં એવું છે અજેન્દ્ર પ્રસાદજી મહારાજ જો હારી જાય તો આને તો અમે હવાર કાઢી મૂકશું. કારણ કે આ પરંપરામાં હાલ્યા આવતા એને જો અમે ઉથલાવવાની કોશિશ કરી તો આ હવે કાલ હવાનું કાગોલ્યું કે ભાઈ એમ માનતા હશે ને બધા. હે, એ વાટ જોઈને જ બેઠા. તમે મનાય કે ન મનાય, પણ અજેન્દ્ર પ્રસાદજી મહારાજ ભલે મંદિરમાં નથી જતા, પણ એના તપના પ્રભાવે, ધર્મકુળના તપના પ્રભાવે હજી સાધુ મર્યાદામાં છે. હજી એમ માને છે કે આપણે આમ ન કરાય, નહીતર ઈ કે ઓલા જૂના વાળા કઈક કે શું કે ઈ એના શબ્દ એવા, જૂના નવાનું કઈ છે જ નહીં, પણ ઈ આવા શબ્દ બોલે છે, એને હજી પ્રભાવ દેખાય છે. એટલે કહેવાનો મતલબ કે આપણે જેના થયા એના આપણે થવું નથી સંપૂર્ણ. અને બાહ્ય દેખાવ આપણે કરીએ છીએ એ બધો દંભ છે, હરિભક્તોને સમાજને છેતરવાના ધંધા છે. આજ કોઈના હૃદયમાં પ્રેમ નથી. જો પ્રેમ હોય તો ખોટું થાય જ નહીં. ભગવાન પ્રત્યેનો પ્રેમ છે જ નહીં. આ હું ગહીન કહી દઉં છું. અને જો પ્રેમ હોય તો ખોટું થાય જ નહીં. ભગવાન પ્રત્યેનો જો એને પ્રેમ હોય તો ભગવાનથી વિરોધી કરવાનો સંકલ્પ કરે જ નહીં. પછી એમ કે અમે શું કહેવાય મહાસભાએ કીધું, પણ મહાસભા તમારી કાલની બનાવેલી, સ્વામિનારાયણ બનાવ્યું એ માનો નહીં તમે, એ માનવું નથી. અને અમે મહાસભા ક્યાં શાસ્ત્રને આધારે મહાસભા લઈ આવ્યા બોલો? છે જ નહીં. પણ આ તો મોરો કે અમે હાવ એમને ઉટપટાંગ વાતો કરીએ તો કોઈ ન માને, એટલે કે મહાસભા. એક જજ તરીકે બેન હતા ભાવનગરમાં, એને કીધું કે આવું કોઈ દી કોઈ ઘટના ઘટેલી ખરી? તો કે હા. એ કે પેલા એ કે રામાનંદ સ્વામીએ જયારે સ્વામિનારાયણ ભગવાનને ગાદી દીધી ને ત્યારે એ કે મહાસભા બોલાવી હતી. એ કે એમ એનો શાસ્ત્ર પુરાવા, તો બીજા તારીખમાં શાસ્ત્ર પુરાવા આપ્યા. પછી એને એમ કીધું કે આ કોણે મહાસભા બોલાવી હતી? એ કે ઉદ્ધવના અવતાર રામાનંદ સ્વામી. એ કે રામાનંદ સ્વામી ઉદ્ધવજીનો અવતાર આવી ઉપમા દેવાની જરૂર નથી. એ ઉદ્ધવ સંપ્રદાયના આચાર્ય હતા ને, તો આચાર્યને સભા બોલાવવાનો અધિકાર છે, મહાસભા બોલાવવાનો અધિકાર છે, અન્ય પબ્લિકને નહીં. સમજ્યા? પછી કે જયારે આચાર્ય પદ આપ્યું ત્યારે મહાસભા સ્વામિનારાયણ ભગવાને બોલાવી હતી. તો કે ભગવાન પેલા 1 મિનિટ તમે એક પર રાખો, ત્યારે એ સ્વામિનારાયણ ઉદ્ધવ સંપ્રદાયના બીજા આચાર્ય હતા. પહેલા આચાર્ય રામાનંદ સ્વામી, બીજા આચાર્ય સહજાનંદ સ્વામી, સ્વામિનારાયણ ભગવાન. તો એ આચાર્યએ સભા બોલાવી છે. શું કરવું ને કેમ કરવું એ તમને ત્યાગી ગૃહીને કોઈને અધિકાર નથી સભા બોલાવવાનો. સમજાય છે? હે હા, પણ એ તો બધું પ્રતિપાદન કરે. હું બોલું એ સંભળાય છે ને? બસ એ આચાર્ય બોલાવી શકે. રામાનંદ સ્વામી આચાર્ય હતા, આચાર્ય બોલાવી શકે. બાકી સાધુ તમે તો ભિક્ષાવૃત્તિ કરવા વાળા છો. તમારું આ સંપ્રદાયમાં છે શું? સાધુનું શું યોગદાન? એ કે માર ખાધા હતા, તો એના મોક્ષ માટે ખાધા.
અત્યારે તો બધા માર ખવડાવે છે. જો કે એ એમ કે દુઃખ વેઠી વેઠીના સંપ્રદાયની સ્થાપના કરી. તો દુઃખ કોને? મીરાબાઈએ દુઃખ વેઠ્યું તો હું એને સંપ્રદાયની સ્થાપના કરી. મીરાબાઈ તો એને ભગવાન ભજવાતા, એટલે વિરોધી લોકો તો વિરોધ કરવાના, એટલે એને વિરોધી મીરાબાઈને ઝેર આપ્યું. માર માર્યા હશે વચ્ચે. નરસિંહ મહેતાને નાચબાર જવું પડ્યું તો હું એને ધર્મનું સ્થાપન કરવા હાટું કર્યું. પછી એમ કે નરસિંહ મહેતાનું મોટું યોગદાન છે વૈષ્ણવ સંપ્રદાયમાં, એનું મોટું યોગદાન કહેવાય. એને એના મોક્ષ માટે બધું કર્યું ને એમાં તમે એની વિમુખની આરે નહોતા ભળતા, એટલે વિમુખો હેરાન કર્યા. એમ સાધુ આપણા મહારાજ વખતમાં પણ સાધુએ મોક્ષને માર્ગે હાલવાનું નક્કી કર્યું, ત્યારે વિરોધી લોકોએ, વિમુખોએ, જે ભગવાનથી વિમુખો હતા, એ બધાએ સાધુને હેરાન કરવાનું ચાલુ કર્યું. પછી કે સાધુએ આવું કર્યું એટલે કે સંપ્રદાયની સ્થાપના થઈ. તો સ્વામિનારાયણ ભગવાનને નહોતું આવું, આ સાધુને બધાને કહી દેવું તું તમે થાપી ગયો એમ સંપ્રદાય. સમજ્યા? માટે આ બધી છે ને ઉટપટાંગ અને હરિભક્તોને છેતરવાની વાતો છે. અને હરિભક્તોને લાંબુ જ્ઞાન નહીં, એટલે જેવી વાતો સાંભળે ને એવો થઈ જાય છે. એટલા માટે વિહારીલાલજી મહારાજે લખ્યું કે સમાજ તો કેવો છે? ઢેફા જેવો. હા, ધૂળના ઢેફા જેવો છે. એ પાણી પલ્લે તોય પડે તોય પલ્લે, અને ગૌમૂત્ર પડે તોય પલ્લી જાય, અને ગંગાનું જળ પડે તોય. અને ક્યારેક ક્યારેક દાદા તમે ખેતી કરતા, હાથી હાંકતા, તે થોડી વાર બળદને ઉભા રાખો એટલે શું કરતા? બળદને ઉભા રાખો એટલે તરત મૂતરતા, તોય ઢેફા પલ્લી જતા કે નહીં? આ બધા દાદાને બધાને અનુભવ છે, કદાચ બીજા ખેતી ન કરી હોય. પણ કહેવાનો મતલબ આણા બધાથી પલ્લે. અને હું તો એમ કહું, એને મોક્ષની પડી જ ન હોય ની ગમે એનાથી પલ્લી જાય. બાકી જે મોક્ષના ખપ વાળો હોય, જેનો છેલ્લો જન્મ કરવાનો સંકલ્પ હોય, અને જેનો છેલ્લો જન્મ થવાનો હોય ને, એ કોઈથી પલ્લે નહીં. સ્વામિનારાયણના વચન હોય તો જ પલ્લે, બાકી તો બધું ઉટપટાંગ વાતો ન હાલે. એ ખરો મુમુક્ષુ હોય કોઈથી ન પલ્લે. બાકી જે લાડુડી હાટું હરિભગત થયા હોય, ઉતારા હાટું જે હરિભગત થયા હોય, માનપાન હાટુથી હરિભગત થયા હોય, અથવા તો ટ્રસ્ટી થયા હોય, એ બધેથી પલ્લે. એને પડી કોઈ જો એટલે ભયો ભયો. હા, બાપાને ખાલી જાહેર સભામાં બે વાત, તમારી વાત પ્રમાણે અનુમોદન આપું ને, એટલે બાપા કે કથા બહુ સારી કરી. પણ હું એમ કહું, દાદા તમારું ખોટું છે. વારે વારે કહું તો દાદા કે સ્વામી કથા કરે, પણ મને જાહેરમાં કોઈને બોલવા જ દેતા નથી. આ બધી વાતનું આવે, ખાલી પ્રસાદથી જ આવે છે એવું નહીં. તમારું મન ધારું થવા દે ને તોય તમને ગમે છે. સમજ્યા? આ જ્યાં જ્યાં લાગ્યા હોય ને બધા માથા મેળ્યા ભરાવા, આ ખોટું છે. પણ મોક્ષની જેને ઈચ્છા હોય એ જ્યાં ત્યાં માથા ન મારે. બાકી તો દુનિયામાં બહુ હાલવાનું. ઠેઠ લગી સૃષ્ટિનું સર્જન થયું ત્યારથી ઠેઠ પૂરું થાય ને ત્યાં સુધી આવું હાલવાનું. એમાંથી કોઈક જ નીકળશે. બધે ખાડા કરો ત્યાં પાણી ન આવે, એ તો રેતી હોય અને જમીન એવી હોય, ત્યાં જ વીરડો કરો પાણી આવે. બીજે પાણી નીકળે? એમ વાત છે. એટલે રજસ્વલા સ્ત્રી હોય એને કોઈ દિવસ પ્રણામ ન કરવા. એને જો કે મંદિરે જ ન આવવાનું હોય. સમજ્યા? ઠાકોરજીની સામે આવવાનું હોય નહીં. અને જે સ્ત્રી પર પુરુષની હારે સંબંધ રાખનારી હોય, મહારાજે તો ત્યાં સુધી લખ્યું, પોતાના પતિ સિવાય બીજાને હાથ તાળી દે ને, એક હાથે પહેલાના જમાનામાં પાણી દેવાનું આવતું ને, તો બેનો હેઠે લોટો મૂકી દેતા હતા. એનો દેર હોય તોય ભલે, એના જેઠ હોય, સેવા બધાની કરવાની, કામ બધાનું કરવાનું. પછી એમ ન કહેવાય કે હું મારા પતિને જ દે, તમને નહીં દઉં. એમ તમે લઈ લો, લેવું હોય તો હાચે. એમ નહીં, દેવાનું બધે, પણ એનો સ્પર્શ નહોતો થતો. આ મર્યાદા હતી. એના બદલાને અત્યારે તો હાથો હાથ દે. અરે પીતા હોય ત્યાં જોટી લઈ જાય વહી જાય છે ને. એટલે પર પુરુષનો સ્પર્શ ન કરાય. એના માટે પોતાના પતિ સિવાય બીજા બધા જ પર પુરુષ છે. પોતાનો ભાઈ હોય, પિતા હોય, એની જો મર્યાદા રાખવી હોય ને કાયમ માટે,
તો એનો સ્પર્શ બહુ ઉંમર થયા પછી ન કરાય. એટલે કે નાની બાળકી હોય તો વાત જુદી છે, પણ ઉંમર 18 વર્ષ પછી પોતાના ભાઈનો, પોતાના પિતાનો, એનોય પણ મર્યાદામાં સ્પર્શ કરે ને તો વાંધો ન આવે, નહીતર એને વિઘન થાય. કારણ કે મહારાજે લખી નાખ્યું કે એકાંતમાં પોતાની મા, બેન અને દીકરીને સાથે પણ ન રહેવું. આ તો ભાગવતનું પણ, વ્યાસ ભગવાનનું પણ સૂત્ર છે. એટલા માટે અને સંબંધ રાખનારી હોય અને સૂતિકા હોય એને પણ પ્રણામ, અને ગર્ભપાત કરવા વાળી હોય એને પ્રણામ કરવાને અધિકારી નથી. જીવની હિંસા કરે છે અને પછી ભગવાન પાસે આવીને પગે લાગે છે તો એ ન હાલે, એ ભગવાન સ્વીકારતા નથી. અને કૃતજ્ઞ હોય, જેને મહેનત કરી અને તમારું ભરણ પોષણ કરે એનું સારું ન બોલે, એ બીજાનું તો હું સારું બોલે. અને અમુક તમે કામે વહી જાવ ને તે પાછળથી આ જ હાલે, 2-3 ભેગા થઈને એ તમારે હાવ આવા છે ને તમારે આવા છે ને, એવું જ હાલે છે. હે, એ તો તમે માની લીધું છે. પાપ લઈ આવ્યા છો પછી ધોવાની ક્યાં વાત રહી? પાપ વળગ્યું જ છે. રાજી રહેજો બધાય. હા, જે નાસ્તિક હોય, નાસ્તિક કોને કહેવાય? જેને ભગવાન સંબંધી વાતો ગમતી ન હોય ને એને નાસ્તિક કહેવાય. ઓલાને કાઢી નાખેલાને નાસ્તિક કહેવાય એવું નહીં. ભગવાનની સાચી વાત જેને ન ગમે ને એને નાસ્તિક કહેવાય. પછી ભલે ને કદાચ સ્વામિનારાયણ ભગવાનનો તિલક સાંડલો કરતો હોય, અરે હું તો એમ કહું આચાર્ય મહારાજ પાસે ભલે ગુરુ મંત્ર પણ લઈ લીધો હોય, પણ જેને શાસ્ત્રની સાચી વાત જો ન ગમતી હોય ને એ નાસ્તિક છે. કદાચ સભામાં બેઠો હોય પણ ગમતું ન હોય, અંદરથી ન ગમતું હોય, ઉપરથી તો ક્યાં જાય ત્યાં. હવે હલવાણા વયા જાય તરત એમ કે ન ગમ્યું એટલે વૈયા ગયા છે. કદાચ હવે બેઠા હવે ઊભું થઈને જવાય નહીં ને, સમજ્યા? પણ એક સિસ્ટમ છે, જવું હોય તો કોઈને ફોન કાઢો અને તરત આમ લાઈટ કરીને આમ જોતા જોતા વયા જાવ. બહાર જઈને થોડી વાર કાને રાખવાનો, એટલે આપણને એમ લાગે કે કામ આવ્યું હોય, અગત્યનું હોય તો જ જાય. આ સટકવાની બારીઓ બધી, સમજ્યા? એને નાસ્તિક કહેવાય. જે ભગવાન સંબંધી વાત ન ગમે અને કોઈ વખાણ કરે એને બહુ ગમે, પોતાની હિતની વાત ન હોય છતાં એમાં જેને હેત થાય, હિતની વાતમાં જેને દુઃખ લાગતું હોય ને એ નાસ્તિક જ કહેવાય. જે એટલા માટે આપણા સંતો એવું કહેતા કે આપણા હિતની વાત તો આપણો શત્રુ કહેતો હોય અથવા તો નાનું છોકરું આવીને કહી જાય ને તોય માનવી. એવું તમે બધે સાંભળ્યું છે કે નહીં? હે, પણ કરવું નથી. કોઈ કે એ માનવું નથી, બાકી હિતની વાત આપણે સ્વીકારવી ખરા. ઘણા કહે ને કે આજે અત્યારે કથા હાલે છે ને એ છે સાચી પણ થોડીક વહમી પડે છે. એ તો ભાઈ મોક્ષ કરવો હોય ને એનો વહમું હશે તો જ મેળ આવશે. ટમેટાને, બટેટાને અથવા તો ચણા, મગને જો ઠાકોરજીના થાળમાં જવું હોય ને તો બફાવવું તો પડે. તો બફાય ત્યારે હું એને આમ હેલાથી બાફે, ટાઢા પાણીએ બાફે, સીટી વાગી જાય ઓલાની, અંદરથી રાઈડ નાખે, અય ઉસું થા, કોકને કે એટલે સીટી વાગે. હે, પણ નથી ગમતું. કેમ લાગે? કોને કોને આ વાતું ગમે છે? હે, હા, તો હારું લ્યો. પછી ધર્મ મર્યાદાને જે તોડનારો હોય, જો આમાં એવું આવ્યું ચોખ્ખું, તમને ખોટું લાગતું હોય તો 114 પાના ઉપર પ્રણામના વિષય ઉપર અને 11મું સૂત્ર છે અને એ લખ્યું છે. એમાં એ કહી દઉં, નારદ પુરાણમાં લખ્યું છે, નાસ્તિકમ ભિન્ન મર્યાદમ કૃતજ્ઞમ ગ્રામ્ય યાજક અને સ્તેન ચ કિત્વમ ચૈવ કદાચિન ન ભિન્ન વાદયેત. એટલે એમ લખ્યું છે, જે ધર્મ મર્યાદાને તોડનારો હોય, કૃતજ્ઞ હોય, ગામનો પુરોહિત હોય, ચોર હોય અને શઠ હોય,
તેણે પણ પ્રણામ નહીં કરવા જોઈએ. અને આમાં કાઉન્સમાં એવું લખ્યું છે, એ કદાચ બ્રાહ્મણ હોય તો એને પ્રણામ ન કરવા. પ્રણામને અધિકારી ધર્મ મર્યાદાને તોડી નાખે અને સ્વામિનારાયણ ભગવાનની આગળ આવી અક્ષરધામથી અવનીમાં 51 દંડવત કરે. હે આજના સંદર્ભમાં બધા ઉપદેશ કરવા વાળાને તો ખાસ આ સૂત્ર લાગુ પડે. મર્યાદા તોડી નાખો છો અને પછી હવે તમે મર્યાદાની વાતો કરો. અમારા સાધુના મંડળમાં અંદરો અંદર બનતું ન હોય અને ગ્રહસ્થના સમાધાન કરવા બેહે. એલા પણ તમારું ઘર હળગ્યું એ જોવો પેલા. હે હા, ઈ કેવું કરે ખબર? બેમાંથી કયા હરિભગત નું ઓલું શું કહેવાય ચડતું પાસું છે, શું કહેવાય, એને પછી ફોલો કરશે. એને એમ લાગે કે આની પાસે કઈ નીકળે એમ નથી એટલે તરત એમ કે તારા ભાઈ નું છે ને એ ખોટું છે. એને એમ ખબર પડી જાય કે આની પાસેથી કાંઈક નીચો હોય તે નીકળશે. એટલે ખબર અમે ભણતા તે એક પાઠ આવતો વાંદરાનો અને બિલાડીનો. હે રોટલાના ભાગ પાડે, મોટું બટકું સાઈન ભરે એટલે ઓલું નાનું ઊંચું થાય ને એમાંથી કઈ ઓલે પછી ત્રાજવાનો ઘા કરીને વયો ગયો કે હવે તમે બે આ ઝઘડો જ આનો હતો. એ કે તમારી પાસેથી નીચોવી લઈ લઈ, પૈસા હોય તમે પછી બાંધો ને. સમજાય છે ને મારી વાત? એટલે આમાં ઘણા હરિભક્તો એવા હશે, બે ભાઈને બોલવાના વ્યવહાર ન હોય અને પાછો મંદિરમાં પાછો આમ ડાય વાતું કરતો હશે. એવાય ઘણા મંદિરમાં છે. અને એવા પાછા મંદિરનું હરખું કરવા હાટું ટ્રસ્ટી બન્યા પાછા. એલા તું તારા ભાઈની હારે બોલતો નથી, હે એને હરાજ નાખ્યો તે તારા ભાઈને બોલાવ્યા નહોતા તે હરાજ વખતે. અને પાછા મંદિરમાં આગળ પડતા ટ્રસ્ટીઓ હોય એ રાજી રહેજો. આ તો કસડ ભસડ હવનું આવે, હું કોઈનું મૂકતો નથી. હે એટલે આપણે અહીંના ટ્રસ્ટીની ક્યાં વાત કરીએ છીએ? બધે સાંભળતા હશે હોય છે ઘણા તો. હે બધાનું આવે. પેલા તો એટલા માટે મેં કાલે પ્રમ દિવસે કીધું હતું, જે પોતાના કુટુંબનું પોતાનું ન કરી કે એનો વિશ્વાસ જ ન કરવો. એ તમારું નહીં કરે ને ગામનું નહીં કરે. સમજ્યા? ઘરે બે પાંદડે નો થાય કઈ મેળ એક હાંધે તેર તૂટે એવું હોય. એ પાછો સરપંચ થઈને ગામનું હરખું કરવા આવે. એ શું કરે? હે આના જેવું છે બધું. પોતાના અંતઃશત્રુને દબાવી ન શકે અને પાછો મંદિરમાં મોટેરો થઈને બધાને દબાવતો હોય. એટલા માટે જ પ્રહલાદે એના બાપાને કહી દીધું, બાપા તમે શું બધે ત્રાડું નાખો છો? ત્રિલોકીમાં મારું હાલે, ત્રિલોકીમાં. હવે તમે તમારા ઇન્દ્રિયો અંતઃકરણ તમારું મન તમારું કયું કરતું નથી ને. હલો હિરણ્યકશિપુ ઢીલો પડી ગયો મારો, આ 5 વર્ષનું છોકરું મને આવું કહી જાય. ત્રિલોકી ધણધણે હોય એનાથી. એટલે એવી વાતો છે. એટલે ધર્મ મર્યાદાને જે તોડી નાખી હોય ને એને ઉપદેશ કરવાનો અધિકાર નથી. અને હું તો મારું સૂત્ર છે હો, અત્યારે કોઈ સાધુને ઉપદેશ કરવાનો અધિકાર છે જ નહીં, કારણ કે એ જ મર્યાદામાં નથી. પાછા વાતું કરે હરિભક્તોને આમ કરવું જોઈએ, મર્યાદા પાળવી જોઈએ, નિયમ પાળવા જોઈએ. હવે તમે બધું નેવે મૂક્યું છે. હે એ પાછા ઉપદેશ કરવા નીકળે એટલે એ છેતરવાના ધંધા છે. મર્યાદા ઈ પાળ. એટલા માટે તો કહેવત છે, કુવામાં હોય તો અવેડામાં આવે. ઉપદેશ કરનારામાં કાંઈ ન હોય અને પછી ગમે એટલી મોટી મોટી બરાડા પાડીને વાતો કરતા હોય, મારી શીખે બધા જ. જોકે હવે તમે મને પરાણે બેહારો છો, બાકી મને આ ગમતું જ નથી કથા કરવી. હું એટલા હાટું બ્રાહ્મણોને તૈયાર કરું છું કે ભૂદેવોનો અધિકાર છે, ભૂદેવો ભલે કથાઓ કરે, બાકી અમને કોઈને અધિકાર રહ્યો જ નથી, કારણ કે અમારે પાળવું નથી. અને વળી પાછી ઉપદેશની વાતો કરવી. મેં ઘણી વાર સાંભળ્યું છે કે પરાઈ નારી જોઈને જેના નયન આમ તેમ ડોલે ને પાછો સભામાં ઉઠીને બ્રહ્મચર્ય ઉપર બોલે. હે સમાજ સુધારવાની વાતો કરે. આજના આપણે કોઈ ખોટું નહીં લગાડતા અને કોઈ એને સમાચાર પોગાડતા નહીં.
બાકી શું કહેવાય દારૂના હપ્તા લેતા હોય એ પછી કે ગુજરાતમાંથી દારૂબંધી કરો થાય. આ એના જેવી વાતો છે આ બધી. હપ્તા પોગી જતા હોય ને પછી પાછા કે દારૂબંધી કરવી. એ જે મર્યાદાને તોડનારો હોય એને પણ પ્રણામ ન કરવા. અધિકારી છે જ નહીં. જેણે તેલ લગાડેલું હોય પરંતુ સ્નાન ન કર્યું હોય, જેનું મોં અથવા તો હાથ એઠા હોય, જેણે ભીના વસ્ત્ર પહેરેલા હોય, સાંભળજો એક પોઈન્ટ, રોગી હોય, સમુદ્રમાં પેઠેલો હોય, ઉદ્વિગ્ન હોય, ઉદ્વેગ વાળો હોય અને વજન વહેતો હોય, વજન લઈને ખેંચીને જાતો હોય, ભાર માથે ઉપાડીને જાતો હોય, યજ્ઞ કાર્યમાં લિપ્ત હોય અને સ્ત્રીઓની સાથે ક્રીડામાં આસક્ત વાળો હોય, બાળકની સાથે રમતો હોય, જેના હાથમાં ફૂલ અથવા તો કુશ હોય એવી વ્યક્તિને પ્રણામ નહીં કરવા જોઈએ. આવી વ્યક્તિ હોય એને પ્રણામ કરવા નહીં. ઘણા જો હાવ ગુજરાતીમાં કહી દઉં, કારણ કે ગુજરાતીમાં જ સમજશો તમે, આમાં સંસ્કૃત ઇંગ્લિશમાં નહીં સમજો. અમે નાતા હોય ને ન્યાય ઘણા દંડવત કરવા આવે, સંતોને નાઈ દંડવત કરવાના. તમારો મહિમા હારો, સ્વામી કે એટલું કરો તો ઘણું છે, ત્યાં દંડવત કરે મેળ નહીં આવે. સમજ્યા? અમે નાય ને ધોતી પહેરતા હોય કે કઈ હોય ને તો ન્યાય ઘણા દંડવત કરે, એને ખબર છે. અને આમાં આગળ વહી ગયું કે જે આશીર્વાદ દેવાને લાયક નથી, ભીના વસ્ત્ર છે અથવા તો કપડા પહેરે છે, એ વખતે તમે એને પ્રણામ કરો તો એ કે આશીર્વાદ તો દઈએ કે એમ છે નહીં, તો ખોટે ખોટી શું કામ માથાકૂટ કરવી? બરાબર ને? પછી એઠું મોઢું હોય, હા આ એક પ્રવર્તી ગયું છે. હા તમે પ્રણામ કરો, એકાદે પ્રણામ કરીને નીકળી જાઓ. સમજ્યા? પ્રણામ કરીને નીકળી જાઓ, પણ એની હામો હામ પછી તમારે દંડવત કર્યા કર એ તો ખોટો મહિમા વધારવાની વાતું છે. સમજાય છે? એઠા મોઢે પણ, એઠું મોઢું હોય, એઠા હાથ હોય ત્યારે પણ પ્રણામ કરવા નહીં. આમાં ઘણા પ્રશ્નો ઉપસ્થિત થાય કે સંતોને દંડવત કરે એનું હું હે? આ શાસ્ત્રનો મત છે. અને આ બેઠે બેઠું કોઈ એમ કેતો આ તો પરોક્ષનું છે, આપણા શાસ્ત્રનું બતાવો. આ બેઠે બેઠી આચાર સંહિતા સત્સંગી જીવનના 5મા પ્રકરણમાં છે, વાંચી લેજો. સમજ્યા? એમાંય પાછું એવું છે, અમુક વસ્તુ પદ્મ પુરાણમાં હોય, અમુક વસ્તુ નારદ પુરાણમાં હોય, અમુક વસ્તુ સત્સંગી જીવનમાં હોય. કે એક જ બધા શાસ્ત્રોમાં બધું હોય તો શાસ્ત્ર કેવડું થાય? સમજ્યા? પણ શાસ્ત્ર બધા હિન્દુ ધર્મના બધા એક છે. એટલે વસ્તુ સ્થિતિ આ છે, એને પ્રણામ ન કરવા. રોગી હોય એ બિચારો કહટાતો હોય ને તે તમે એમ કહો કે મહારાજ આવી અક્ષરધામથી અવનીમાં ઓલો કે આગો જા, અહીંયા મજા નથી આવતી. રોગી છે અને એને તમે દંડવત કરવા તો ઠીક છે, સામાન્ય રીતે હોય ત્યારે બરાબર છે. પછી સમુદ્રમાં નાવા પેઠેલો હોય તે દંડવત કરે. પછી યજ્ઞ કાર્યમાં લિપ્ત હોય, એની અંદર પ્રવૃત્ત હોય, એ સમયે પણ દંડવત પ્રણામ કરવા નહીં. ત્યારે યજ્ઞ નારાયણને કરવાના હોય, વ્યક્તિને નહીં. તમે પૂજામાં દંડવત કરવા આવો છો, એ કોને કરવા આવો છો? વ્યક્તિને કે ઠાકોરજીને? હે, એ ઠાકોરજીને દંડવત કરવાના હોય. પછી જ્યાં અમે નો કહે ત્યાં સુધી ઘણા ઉભા જ ન થાય. આપણે એમ કહીએ કે રાખો ભગત, પૂજા કરતા હોય ત્યારે કેમ કહેવાનું હોય? તમે કોને કરો? ભગવાનને. તમને મોજ આવે એટલા કરો, તમે ઠાકોરજીને કરો છો ને, એવી વસ્તુ છે. હવે બધી વાત આવશે. પાખંડી હોય એને પ્રણામ ન કરવા. જે સંપ્રદાયના સિદ્ધાંત રીતિ ધર્મથી બધેથી પડી ગયો હોય એવો જે પતિત હોય એને પણ પ્રણામ ન કરવા. પછી એને દંડવત કરવાની જરૂર નથી, કારણ કે એ જ પડી ગયો છે. હા. પછી બીજી એક મોટામાં મોટી વાત લખી નાખી, સંસ્કારથી જે ભ્રષ્ટ થઈ ગયો હોય, એ કે સંસ્કાર જેનામાં રહેવા પામ્યા ન હોય
એને પણ પ્રણામ કરવાનો અધિકાર નથી. પછી પાગલ હોય, ગાંડાને પગે લગાય તો માથે ઘોડો પલાંગીને બેસી જાય, ગાંડાને પગે લાગવા જાવ તો, બરાબર ને? પાપી હોય, શઠ હોય, ધૂર્ત હોય અને ફૂલ દોડ્યો જતો હોય, જો કે ચાલતા હોય ને ત્યારે પણ પ્રણામ ન કરાય. ઘણા આચાર્ય મહારાજ, લાલજી મહારાજ નીકળે ને એટલે પછી પગે લાગે. માનો કે તમે પગે લાગ્યા ને એને બરોબર પગલું ભરવાનું છું, ભટકાણા તો અપરાધ થાય. ચાલતી વખતે કોઈ દિવસ આચાર્ય મહારાજને કે લાલજી મહારાજને કોઈને પગે લગાય, સંતો નહીં ન લગાય, હાલતા હોય તો. પછી અપવિત્ર હોય ત્યારે પ્રણામ ન કરવા. પછી માથામાં તેલ લગાડેલું હોય, શું કરવું આમાં? જો કે અમારે લગાડવાનું આવે જ નહીં. પછી મંત્ર જાપ કરતા હોય, કેવું લખી નાખ્યું. તમને ખબર આપણા સત્સંગી જીવનમાં પ્રસંગ આવે છે. પ્રતાપસિંહ રાજા સુરત મુનિને મળ્યા ત્યારે પ્રણામ કરીને બેસી ગયા. સત્સંગી જીવનમાં શું આવે છે? સુરત મુનિ બેઠા હતા ઇન્દ્રદ્યુમ્ન સરોવરને કાંઠે ધ્યાન અવસ્થામાં. ત્યારે પ્રતાપસિંહ રાજાએ એમ કીધું કે આ નગરની અંદર આજુબાજુમાં એટલા રાજ્યોમાં ફર્યો પણ કોઈ જગ્યાએ મને આવા સાધુ જોવા મળ્યા નહીં. એટલે સાધુની પાસે ગયા એટલે અંતરમાં ટાઢું છું. એટલે પ્રતાપસિંહ રાજા પ્રણામ કરીને બેસી ગયા. પ્રણામ શબ્દ છે. અહીંયા એમ કીધું કે ભજન કરતા હોય, ધ્યાન કરતા હોય ત્યારે પ્રણામ કરવા નહીં. અને આપણે તો તે જ લાગ ગોતી, સ્વામી ધ્યાનમાં બેઠા આપણે દંડવત કરી આવીએ, હલ બોલાવે. હા, ઘણા માનસી પૂજા. હમણાં એક ભગત 16 થઈને પૂજા કરે ને, અથવા દેવની સેવા, ત્યારે ભગત ને એક જણો ભગત જય સ્વામિનારાયણ અને પછી ભગત માનસી પૂજામાં હલાવીને વૈયા ગયા. એને સંપ્રદાયનો નોલેજ જ ન હોય, અથવા તો કથા વાર્તામાં બેહવાનો એની હેબિટ ન હોય, એટલે ખબર જ ન હોય. સમજ્યા તમે? બરોબર. ઓલા આપણે પર્વતભાઈ ધ્યાન કરતા હતા અને ખબર નહોતી ને એને સહેજ હલાવ્યા તો શું થયું? હે, ઘણા એમ કે ઢેફું માર્યું. ઢેફું મારે એવા નહોતા એ વખતે, ખાલી હલાવ્યા હતા કે તમે ઊંઘી ગયા છો એમ કીધું તું. ઘણા શું કે ઢેફું માર્યું તો હલબલી ગયા. ઢેફું ન માર્યું હોય કેમ લાગે તમને? ખાલી એમ કીધું કે તમે હોઈ નથી ગયા ને, એમ હલાવ્યા ને કે પર્વતભાઈ ઝસકી ગયા. તે ભગવાનને માનસી પૂજામાં દહીં ધરાવતા હતા, એ વાટકો પડી ગયો એટલે સાહ ને ઓલું શું કેવાય, હળની માથે ને સાહ બધું દહીં થઈ ગયું. એવો પ્રસંગ આવે આપણે લીલાની વાતોમાં. એમ ભગવાનના ભક્તો જ્યારે માનસી કરતા હોય, ભજન કરતા હોય, પૂજા કરતા હોય ત્યારે અડવાનો આગ્રહ ન રખાય. ઘણા પૂજા કરતા હોય ને આપણે આમ ઘણા સંકોચ કરીએ ને તોય એક ડગલું આગળ હાલીને અડી લે. સમજ્યા? હે, શું કે છે? હા, એને જગાડવાનો આપણો અધિકાર, પણ માપે જગાડવા, ઠોહા મારી નહીં એને. હે, હા, જાગી જાય, પણ જાગવા વાળાએ ધ્યાન રાખવું. પછી એની ઉપર ખીજાવું નહીં, જગાડવા વાળા ઉપર. નહીં તો ન્યા આખ્યું તાણે તું ક્યાં આડો આવ્યો એમ માંડ રહ જામતો હતો. પછી મંત્ર જાપ. અને ઝઘડાળું હોય, જે ઝઘડાખોર હોય એને પ્રણામ ન કરવા. જ્યાં જોઈને બધે ઝઘડો જ કરનારો હોય ને એને પ્રણામ કરો તો કે મને શું લાગશો, ન્યા બાદ છે. એટલે એનાથી આખું રહેવું. હા, અને જે વમન કરતો હોય, જેને ઉલટી થતી હોય ત્યારે દંડવત ન કરવા. વાહ વાહ, તમે જે હતું એ બધું બહાર કાઢી નાખ્યું, સારું છું, એમ કરીને એને પ્રણામ ન કરવા. પછી પાણીમાં ઉભેલો હોય એટલે આગળ આવી ગયું, સમુદ્રમાં પેઠેલો ઈ. અને દાંતણ કરતો હોય, પછી ભોજન કરતો હોય, આવ્યું ચોખ્ખું આવ્યું, ભોજન કરતો હોય ત્યારે પણ પ્રણામ કરવા નહીં, દંડવત પ્રણામ ન કરવા. જોડા જેને પહેરેલા હોય એને પગે ન લાગવું.
બીજા નો આપણને લાગી કે એટલે હાથમાં ભિક્ષાનું અન્ન લીધેલું હોય એને પણ પ્રણામ ન કરવા. અને સૂઈ રહેલો હોય, બધું બતાવી દીધું. આપણે કેટલી ભૂલ કરીએ છીએ કહો. સ્વામી હુતા છે કે આપણે દંડવત કરી નાખીએ, ના પાડી. મર્યાદામાં બેઠા હોય અથવા તો સભામાં બેઠા હોય ત્યારે પગે લાગી લો, દંડવત કરી લો, એ મહિમા કહેવાય. ભાઈ મહિમાનો ઓવર કરીને તમે કરવા જાવ ને એ મહિમા નથી, વેવલાપણું છે. ઘણા અમને પગે લાગવા ને પરાયને આમ સમય જય સ્વામિનારાયણ કેમ કરે હો, હાથ કરીને પગે લાગે. બોલો, ઘણું નથી ગમતું. કોઈ પગ દબાવે ને એ ન ગમે. પગે લાગવા આવે ને તે ઘણા આમ પગ દબાવે, આમ જય સોમનાથ જય સોમનાથ, એ ન ગમે. મને નથી ગમતું, બીજાનું બધાને નહીં કહેતો, પણ એવું થોડુંક મને એવું લાગે કે વેવલાપણું કહેવાય. સમજ્યા? એટલે હાથમાં સોઈ રહેલો હોય અને શ્રાદ્ધ તર્પણ રહેલો હોય અને દેવ પૂજા કરી રહેલા પુરુષને પણ પ્રણામ ન કરવા. હા, તમે પૂજા કરતા હોય ત્યારે પગે લાગો છો, દંડવત કરો છો, એ કોને લાગો છો, કોને કરો છો? ભગવાનને. તો વાત જુદી છે. તમે ભગવાનને પ્રણામ કરો છો. શિવલાલ શેઠ પૂજા કરતા હતા અને ગોપાળાનંદ સ્વામી સભામાં આવીને પ્રણામ કરતા, બેસતા, એની સામું ધ્યાન. એટલે એક દિવસ શિવલાલને કોઈક માણસે આવીને પ્રશ્ન કર્યો અને એનો જવાબ દીધો, તે ગોપાળાનંદ સ્વામી ઉભા થઈને વૈયા ગયા. એટલે પૂજા પૂરી થઈ એટલે શિવલાલે ગોપાળાનંદ સ્વામીને પૂછ્યું કે તમે સ્વામી કાયમ ઠેઠ પૂજા પૂરી થાય ત્યાં સુધી બેસો છો, આજ કેમ અડધેથી વહી ગયા? કઈ અગત્યનું કામ આવી ગયું તું? તો કે કામ નહોતું આવી ગયું, પણ તું પૂજામાં બોલ્યો ને એટલે ભગવાન વૈયા ગયા. પછી હું મારે તારી અહીંયા બેહીનું જ, તું કઈ નવ લખો છો એટલે તારી પૂજામાં નથી આવતો હું. તારી પૂજામાં હું સામે બેહવા આવું છું એટલે તારા રૂપિયાથી અંજાઈ ગયો, તારા પદથી અંજાઈ ગયો એવું નથી. ભગવાન આવતા હતા એટલે હું પગે લાગવા આવતો હતો. તારા તે વ્યવહારિક વાત કરી એટલે ભગવાન વૈયા ગયા. એટલે હવે પછી મેં કીધું અહીંયા હું બેહીન છે એટલે હું વૈયો ગયો. સમજાય છે? અમારે તમારે પૂજામાં ભગવાનને પગે લાગવા આવાય, ભગવાનને પગે લાગવા આવાય. તમે પણ સંતો પૂજા કરતા હોય, લાલજી મહારાજ, આચાર્ય મહારાજ પૂજા કરતા હોય, યજ્ઞ કરતા હોય, ત્યારે તમે જો એને પગે લાગવા જાઓ તો તમે ભગવાનને પગે લાગો, વ્યક્તિને નહીં. પછી કારણ કે પ્રતિમા પ્રણામ કરવાથી, આને બધાને પ્રણામ કરવાની ના હું કામ પાડી છે? તો એનું કારણ બતાવે. કારણ કે પ્રણામ કરવાથી જે શાસ્ત્રીય વિધિથી આશીર્વાદ આપી શકે તેમ નથી, તે પ્રણામ કરવા યોગ્ય નથી. જમતા હોય ને હેઠા હાથ હોય, બોલે તો તમને જય કરીને રાખો એમ કહેવા જાય તો બહાર નીકળી જાય. સમજ્યા? એટલે જમતા હોય ત્યારે પણ નહીં, અને પૂજા કરતા હોય ત્યારે પણ નહીં, કારણ કે આશીર્વાદ દેવા સમય નથી એવો. હા, એટલે એ હવે કેમ કેવું મારે? આવી ગયું પેલા ચંપલ ને અડેલા છે, કાઢી નાખો તો સારું. જો તમારે એના માટે હું એક વ્યવસ્થા એને સંતોને મોજા પહેરવાની ઓલી વિધિ નથી, બરાબર? એને એ હોય જ નહીં મોજા પહેરવાનું. અને કદાચ કોઈ પહેરતા હોય તો બીમાર હોય. પહેલાના જમાનામાં સંતો મોજા નહોતા પહેરતા. એનું કારણ હતું ગાય હતી, બધી ગાયથી જમીન લીપેલી હતી એટલે એની નડતું નહીં. અને અમારે સતત અત્યારે અહીંયા પથ્થરમાં જ રહેવાનું, ઠંડામાં, આરસમાં પથ્થરમાં જ રહેવાનું, એટલે પગને તળિયેથી પહેલા શરદી લાગે, બરાબર? એટલે બીમાર પડી જાય. એટલે કદાચ કોઈ ગરમ મોજા ને એવા શિયાળા પૂરતા કોઈ પહેરતા હોય તો ઈ નથી, પણ ઈ તમે પહેરીને બહાર ન નીકળેલા હોવા જોઈએ. આ હેના માટે મહારાજે સાધુને 11 વસ્ત્ર કીધા, પણ પાછું એવું પણ લખ્યું કે શીત ઉષ્ણ ન પીડે એટલા રાખવા. શું કીધું? ઠંડી ગરમીથી રક્ષણ થાય એટલા વસ્ત્ર રાખવા. ભલે 11 જ કીધા, પણ કદાચ માનો કોઈને ટાઢ સડી છે તો એકાદી ગોદડી વધારે ઓઢે તો દોષ નથી. સમજ્યા? કારણ કે શીત ઉષ્ણ ન પીડે તેટલા, એટલે એમાં કદાચ
કોઈ એવી રીતના શિયાળા પૂરતા મોજા હમણાં પહેરવાના આવશે, સમજ્યા? એમાં જે વૃદ્ધ સંતો હોય, જેને સ્નાયુની તકલીફ હોય, એ સંતો હોય તો મોજા પહેરે છે. બાકી હાજે હારા હોય ને મોજા પહેરે એ થોડુંક અજુકતું લાગે. કેમ લાગે? તમારું બધાનું દિલ શું કે હે સારું ન લાગે. એને ક્યાં ક્યાં વેવાઈને મળવા જવું છે કે હા મોજા બોજા પહેરવા મશ આંજવી, એવું તો હોય નહીં. એટલા માટે પ્રણામ વિશે બહુ સરસ આપણને શાસ્ત્રકારોએ પદ્મપુરાણ, વ્યાઘ્રપાદ સ્મૃતિ, નારદ પુરાણ અને આપસ ધર્મ સ્તોત્રની અંદર આ પ્રણામ વિશેની બીજા અન્ય પુરાણોની પણ વાતો આવી, એમાં સરસ વાતો આવી. હવે બીજાની વસ્તુ વિશે આવતીકાલે જોઈશું. સહજાનંદ સ્વામી મહારાજ શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજ તિલસિનના પાઠ થાય છે, એમાં જેને અતિ આવશ્યક હોય એને જવું, બાકી પાઠમાં બેસવું એ મૂર્તિ ધારવાનું એક ઉપાય છે અને શરૂઆત છે. એટલા માટે તિલસિનની અંદર ખાસ બેસજો. આજનો થાળ વિરાગ છે કે ચિરાગ છે? આમાં વિરાગ લખેલું છે. વિરાગ ધનજીભાઈ, કદાચ નામમાં ફેર હોય તો રાજી રહેજો. વિરાગ ધનજીભાઈ લીંબાસિયા વાંદળિયા, એના તરફથી ઠાકોરજીનો થાળ અને સંતોની રસોઈ છે. સ્વામિનારાયણ.